નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 13 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું અમેરિકાની સરકાર 60 વર્ષથી ઉપરના વડીલો પાસેથી કંઈક છુપાવી રહી છે? જાણો એ 7 મોટી ભૂલો વડીલોની આજીવનની કમાણીમાં મોટું ગાબડું પાડી શકે છે. મસ્ક અને નવી નીતિઓના આ યુગમાં તમારા ડોલર સુરક્ષિત રાખવા માટે આ ગુપ્ત માહિતી જાણવી અત્યંત અનિવાર્ય છે દરેક એનઆરઆઈ માટે. શા માટે અમેરિકાની સરકાર વડીલોની હેલ્થ કેરની સિસ્ટમને તેમનાથી છુપાવી રહી છે અને તમને ખબર પણ ન પડે અને સરકારને મોટો ફાયદો થાય એટલા માટે મારે તમારી સાથે આ બાબતે વિસ્તારથી ચર્ચા કરવી છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ડેન્ટિસ્ટ ભાઈઓનું 260 કરોડનું સામ્રાજ્ય ધ્વસ્ત થયું. અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી મેડિકલ છેતરપિંડીનો પર્દાફાશ. માત્ર દાંત જ નહીં, આ ભારતીય ભાઈઓએ તો આખી સરકારી તિજોરી જ સાફ કરી નાખી. FBI અને હોમલેન્ડ સિક્યુરિટીની તપાસમાં ખુલ્યું પાપનું પોટલું. શું આ બંને ભાઈઓને 800 વર્ષની જેલ થશે? જાણો કઈ રીતે એક ભૂલે કરોડોનું સામ્રાજ્ય મિનિટોમાં જ રાખ કરી નાખ્યું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા લાખો ભારતીય માટે મોટા સમાચાર. ઇમિગ્રેશનના આ 3 ફેરફારો તમારી કિસ્મત બદલી શકશે. શું હવે પોલીસ અને આઈસ વચ્ચેનો સાથ છૂટશે? કોર્ટના એક નિર્ણયથી ડિટેન્શન સેન્ટરોના દરવાજા ખુલી શકે છે અને ડ્રીમર્સ અને અનડોક્યુમેન્ટ લોકો માટે આશાનું નવું કિરણ કે મોટું જોખમ. જાણો આ અઠવાડિયાના એવા ફેરફારો જે સીધી અસર તમારા ગ્રીન કાર્ડ અને તમારા નાગરિકત્વ અને સ્ટેટસ પર કરશે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં વસતા દરેક ભારતીય અને ગુજરાતી નિવૃત્તિનું આયોજન કરી રહેલા લોકો માટે આ અહેવાલ અત્યંત મહત્વનો છે. કારણ કે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના એક પૂર્વ મેનેજરે દાયકાઓના અનુભવ પછી કેટલીક એવી ચોંકાવનારી બાબતો જણાવી છે જે સામાન્ય રીતે લોકોને ખબર હોતી નથી અને સરકાર પણ આ માહિતી સ્પષ્ટ રીતે આપતી નથી. આ પૂર્વ અધિકારી ચેતવણી આપે છે કે જો તમે સાવધાન નહીં રહો તો તમારી આજીવનની કમાણીમાં મોટું ગાબડું પડી શકે છે. અત્યારે અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી ઓફિસરોની હાલત ખૂબ જ ગંભીર છે. ત્યાં સ્ટાફની ભારે અછત જોવા મળી રહી છે અને 7,000થી વધુ કુશળ કર્મચારીઓને નોકરી છોડી દીધી છે. છેલ્લા 50 વર્ષમાં સૌથી નીચું સ્તર છે. આ પરિસ્થિતિમાં સામાન્ય જનતાને સાચી માહિતી મળવી ખૂબ જ અશક્ય બની ગઈ છે લગભગ. અને ખાસ કરીને એલોન મસ્ક અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના નવી નીતિઓને કારણે આ સ્થિતિ વધુ વણસી રહી છે. તેવામાં તમારે જાતે જ જાગૃત થવું પડશે જેની ઉંમર 60 વર્ષ પછીની છે. સૌથી પહેલી અને મોટી ભૂલ એ છે કે ઘણા લોકો 62 વર્ષની ઉંમર થતાં જ તરત જ બેનિફિટ લેવાનું શરૂ કરી દે છે. તેઓ એ નથી જાણતા કે આમ કરવાથી તેમના માસિક ચેકમાં કાયમી ધોરણે 30% ઘટાડો થઈ શકે છે, જેને મિનિમમ બેનિફિટ કહેવામાં આવે છે. આ આજીવનનું નુકસાન છે અને ક્યારેય ભરપાઈ થઈ શકતું નથી. બીજી મોટી ગેરસમજ એનઆરઆઈ માટે એ છે કે સોશિયલ સિક્યુરિટી શરૂ કર્યા પછી પણ તમે કામ કરી શકતા નથી, જે બિલકુલ ખોટું છે. તમે કામ કરી શકો છો, પરંતુ તમારે વાર્ષિક કમાણીની મર્યાદા ને જે અત્યારે $24,480 છે તેનું ધ્યાન રાખવું પડે છે. જો તમે આ મર્યાદા વટાવો છો તો સરકાર તમારા દરેક $2ની કમાણી પર $1 કાપી લે છે. અડધી કમાણી તમારી જતી રહે છે. પરંતુ એકવાર તમે જે ફૂલ રિટાયરમેન્ટ એજ પર પહોંચી જાઓ છો પછી તમે ગમે તેટલું કમાઓ, તમારા બેનિફિટમાં કોઈ કાપ આવતો નથી. ત્રીજી ભૂલ એ છે કે લોકો રિટાયરમેન્ટના વર્ષમાં કમાણીના નિયમોને સમજતા નથી અને જે વર્ષે તમે ફૂલ રિટાયરમેન્ટ એજ પર પહોંચો છો તે વર્ષે તમારી કમાણીની મર્યાદા વધીને $65,160 થઈ જાય છે અને જે
મહિનામાં તમે રિટાયર્ડ થાવ છો તે પછીની કમાણી ગણવામાં આવતી નથી. ચોથી ભૂલ એ છે કે ઘણા લોકો એવું વિચારે છે કે અરજી કરતા પહેલાના મહિનાઓની કમાણી પણ તેમના બેનિફિટ ઘટાડશે, પરંતુ હકીકત એ છે કે SSA માત્ર તમારા બેનિફિટ શરૂ થયા પછીની કમાણી પર જ ધ્યાન આપે છે. પાંચમી ભૂલ એ છે કે તમારી કમાણીના રેકોર્ડ્સને ચકાસવામાં નિષ્ફળતા છે. તમારી બેનિફિટ્સ તમારી સૌથી વધુ કમાણીવાળા 35 વર્ષના આધારે નક્કી થાય છે. જો તમારા રેકોર્ડ્સમાં કોઈ ભૂલ હશે તો તમને આજીવન ઓછા પૈસા મળશે. માટે દર વર્ષે તમારું SSA સ્ટેટમેન્ટ ચેક કરવું અનિવાર્ય છે. છઠ્ઠી ભૂલ એ છે કે કેટલાક લોકો 70 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ બેનિફિટ્સ લેવાનું ટાળે છે. યાદ રાખજો કે 70 વર્ષ પછી તમારા બેનિફિટ્સ વધવાનું બંધ થઈ જાય છે, એટલે કે 70 વર્ષ પછી રોકાઈ રહેવાનો કોઈ અર્થ નથી. અને સાતમી ભૂલ, સૌથી મોટી ભૂલ છે એ છે કે છૂટાછેડા લીધેલા જીવનસાથીના બેનિફિટ્સ વિશે લોકો જાણતા નથી કે તમે ઓછામાં ઓછા 2 વર્ષથી છૂટાછેડા લીધા હોય તો તમે તમારા ભૂતપૂર્વ જીવનસાથીના રેકોર્ડ પર બેનિફિટ્સ મેળવી શકો છો, ભલે તે પોતે હજુ બેનિફિટ્સ ન લેતા હોય. આ એક એવી માહિતી છે જે ઘણીવાર સરકાર ઓફિસર કર્મચારીઓ પણ ખોટી આપતા હોય છે. અત્યારે સરકારી કચેરીઓમાં સ્ટાફ પાસે તમને સમજવાનો સમય જ નથી. માટે તમારે પોતે જ માય ગવર્મેન્ટ એક્સપર્ટ જેવી વેબસાઇટના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને એક્સપર્ટની સલાહ પણ લેવી જોઈએ. એ માટે દરેક નારાએ આ વાત ખાસ કરીને જેની ઉંમર થઈ ગઈ છે, નિવૃત્ત થયા એટલે કે નિવૃત્ત થવા જઈ રહ્યા છે, તેમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. તેમને પણ શેર જરૂર કરજો. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા 2 ભારતીય ભાઈઓ ભાસ્કર સવાણી અને અરુણ સવાણીએ છેલ્લા કેટલાક દાયકાઓથી એક એવું ગુનાહિત સામ્રાજ્ય અમેરિકાની અંદર ઊભું કર્યું હતું, જેમણે આખા અમેરિકાની ન્યાય વ્યવસ્થાને હલાવી દીધી છે. પરંતુ સવાલ એ છે કે આવું કાર્ય વર્ષોથી આપણા ગુજરાતીઓ શા માટે કરે છે? આ બંને ભાઈઓએ વ્યવસાય ડેન્ટિસ્ટ એટલે કે ડોક્ટર, દાંતના ડોક્ટર છે, પણ તેમનું કામ માત્ર લોકોના દાંત ઠીક કરવાનું નથી, પણ અમેરિકન સરકારની તિજોરી સાફ કરવાનું હતું. જેમાં 60 વર્ષના ભાસ્કર સવાણી અને 58 વર્ષના અરુણ સવાણીએ મળીને સવાણી ગ્રુપ નામની એક આખી કંપની અને મોટું નેટવર્ક બનાવીને ઊભું કર્યું હતું. આ નેટવર્ક એટલું વિશાળ હતું કે તેમાં અનેક ડેન્ટલ પ્રેક્ટિસ અને રિયલ એસ્ટેટના બિઝનેસ સામેલ હતા. જ્યાં ભાસ્કર સવાણી તબીબી કામગીરી અને પ્રેક્ટિસનું સંચાલન કરતા હતા, તો અરુણ સવાણી તમામ નાણાકીય વ્યવહાર અને પ્રોપર્ટીનું કામ જોતા હતા. અને આ બંને ભાઈઓએ મળીને પેન્સિલ્વેનિયામાં મેડિકેડ પ્રોગ્રામ સાથે $32 મિલિયન એટલે કે અંદાજે 260 કરોડ રૂપિયાથી પણ વધુની મસ્ત મોટી છેતરપિંડી આચરી છે, જે અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા મેડિકલ ફ્રોડ પૈકીનું એક માનવામાં આવે છે. આ કૌભાંડમાં તેમની ખાસ સાથીદાર અને લાંબા સમયની કર્મચારી એલેક્ઝાન્ડ્રા ઓલા પણ શામિલ હતી, જેમણે નકલી બિલિંગ અને અન્ય વહીવટી છેતરપિંડીના કામોમાં તેમને પૂરેપૂરો સાથ આપ્યો હતો. પરંતુ આ ભાઈઓનું પાપ માત્ર મેડિકલ ફ્રોડ સુધી સીમિત નહોતું. તેમણે અમેરિકામાં નોકરી કરવા ઈચ્છતા વિદેશી કામદારોનું પણ ગંભીર રીતે શોષણ કર્યું હતું. અને આ માટે તેમણે ખોટી રીતે અસંખ્ય H-1B વિઝાની અરજીઓ ફાઇલ કરી હતી. અને જ્યારે આ લોકોને નોકરી મળી જતી હતી ત્યારે તેમના પગારમાંથી ગેરકાયદેસર રીતે પૈસા પાછા માંગતા હતા, જેમને કિકબેક કહેવામાં આવે છે. આમ તેમણે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અને લાચાર વ્યક્તિની મજબૂરીનો પણ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, પણ જ્યારે સરકારે તેમની ગેરનીતિઓને કારણે તેમના મેડિકલ કોન્ટ્રાક્ટ રદ કરી દીધા, ત્યારે પણ તેમણે હાર માની નહીં અને બીજા અન્ય ડોક્ટર્સના નામે નકલી ક્લિનિક ખોલીને છેતરપિંડી ચાલુ રાખી હતી, જેમાં તેમણે એવા કામના અને સારવારના પૈસા સરકાર પાસેથી લીધા હતા કે ક્યારેક એવા કામ કરવામાં જ નહોતા આવ્યા, અથવા તો જેની કોઈ તબીબી જરૂર જ નહોતી. આટલી મોટી રકમ છુપાવવા માટે તેમણે મની લોન્ડરિંગનો સહારો લીધો હતો, જેમાં તેમણે સેલ કંપનીઓ અને અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કરીને પૈસાની હેરાફેરી કરી હતી. અને જ્યારે ગ્રાઉન્ડ જ્યુરી દ્વારા આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી, ત્યારે તેમણે તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવાઓ સાથે
છેડા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. વધુમાં ભાસ્કર સવાણી પર તો નકલી અને ખરાબ ગુણવત્તાવાળા મેડિકલ ડિવાઇસ બજારમાં વેચવાનો પણ ગંભીર આરોપ સાબિત થયો છે. આ આખા મામલાને ખુલ્લા પાડવા માટે અમેરિકાની મોટી તપાસ એજન્સીઓ જેવી કે FBI, IRS કે પછી હોમલેન્ડ સિક્યુરિટી સાથે ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ જેવી એજન્સીઓ પણ કામ કરી રહી છે અને સાથે મળીને તેમને કામ કરવું પડતું હોય અને આ કાંડને અંજામ આપવો પડે છે. અને આખરે લાંબી કાનૂની લડત બાદ 9 માર્ચ 2026ના રોજ જ્યુરીએ આ બંને ભાઈઓને રેકેડિંગ, મની લોન્ડરિંગ અને વિઝા ફ્રોડ જેવા અનેક ગુનાઓમાં દોષી જાહેર કર્યા છે. હવે તેમની સજાની જાહેરાત જુલાઈ 2026માં થવાની છે, જેમાં ભાસ્કર સવાણીને 420 વર્ષ અને અરુણ સવાણીને 415 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. એટલે કે જો બધી સજાઓ ભેગી કરવામાં આવે તો 800 વર્ષથી વધુનો સમય થાય છે, જેમનો અર્થ છે કે આ બંને ભાઈઓ હવે ક્યારેય જેલની બહાર નહીં આવી શકે. મિત્રો, આ કિસ્સો તે દરેક ભારતીયો માટે એક મોટો બોધપાઠ છે, જે અમેરિકામાં સફળતા મેળવવા માટે ટૂંકા અને ગેરકાયદેસર રસ્તાઓ અપનાવે છે. કારણ કે અમેરિકામાં કાયદાથી લાંબો સમય બચી શકાતું નથી અને તમારી એક ભૂલ તમારા આખા સમુદાયનું નામ પણ ખરાબ કરી શકે છે. આ ભાઈઓએ એક સમયે મોટા નેતાઓ સાથે ફોટા પડાવીને પોતાના ધાક જમાવતા હતા, પણ આજે તેમની પાસે જેલની અંધારી કોટડી સિવાય કશું જ બચ્યું નથી. કોઈ પણ દેશમાં જઈને મહેનત અને પ્રમાણિકતાથી મળેલી સફળતા જ સાચી છે, બાકી ગેરકાયદેસર રીતે બનાવેલા કરોડોના સામ્રાજ્ય એક દિવસ ધ્વસ્ત થઈ જાય છે. અને આ ભાઈઓના કિસ્સાએ સાબિત કરી દીધું છે કે કાયદો ગમે તેટલો મોટો પણ ગુનેગારને તેના અંજામ સુધી પહોંચાડીને જ રહે છે. આજે અમે તમારી સામે 3 એવા મોટા ઇમિગ્રેશન ડેવલપમેન્ટ લાવ્યા છીએ જે અમેરિકામાં આ અઠવાડિયે જ સામે આવ્યા છે NRI માટે, અને તે અમેરિકામાં રહેતા લાખો ભારતીય અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સ પર સીધી અસર કરી શકે છે. આ અહેવાલમાં કોર્ટના નિર્ણયો, રાજ્ય સ્તરની નીતિઓ અને ઇમિગ્રેશન સુધારા માટે વધી રહેલા રાજકીય દબાણોનો સમાવેશ થાય છે. જો તમે ઇમિગ્રેશન સમાચારને નજીકથી અનુસરી રહ્યા હો તો તમારે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે NRI છો તો, કારણ કે આ ફેરફારો તમારા ડિપોર્ટેશનના જોખમ, અટકાયતની પદ્ધતિઓ અને લાંબા ગાળાના રક્ષણ સાથે સીધા જ જોડાયેલા છે. સૌથી પહેલી મોટી અપડેટ તો એ છે, અમેરિકાના કેટલાક રાજ્યો અને સ્થાનિક સરકારો સભાનપણે નવી નીતિઓ આગળ વધારી રહી છે. જો કે ઉદ્દેશ્ય સ્થાનિક પોલીસ અને ફેડરલ ઇમિગ્રેશન ઓથોરિટી એટલે કે ICI વચ્ચેના સહકારને મર્યાદિત કરવાનો છે. આ નીતિઓને સામાન્ય રીતે સેન્ચ્યુરી પોલિસી અથવા તો ઇમિગ્રેટ્સ પ્રોટેક્શન લો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદાનો મુખ્ય હેતુ તો એ છે કે સ્થાનિક પોલીસ વિભાગો ફેડરલ ઇમિગ્રેટ્સ એજન્ટો તરીકે કામ ન કરે. એટલે કે જો કોઈ અનડોક્યુમેન્ટ્સ ઇમિગ્રેટ્સ નાની ભૂલ અથવા તો કોઈ સામાન્ય ગુનામાં પકડાય તો પોલીસ આપોઆપ ICI ને જાણ કરશે નહીં. આ નીતિના સમર્થકોનું કહેવું છે કે આનાથી ઇમિગ્રેન્ટ સમુદાય અને સ્થાનિક પોલીસ વચ્ચે વિશ્વાસ વધશે. જ્યારે લોકોને નાની વાતોમાં પણ તાત્કાલિક ડિપોર્ટેશનનો ડર નહીં હોય, ત્યારે તેઓ ગુનાઓની જાણ કરવા અને તપાસમાં સહકાર આપવા માટે વધુ તૈયાર થશે, જેમના પરિણામે સામાન્ય કામકાજ દરમિયાન પોલીસ સાથે મુલાકાત થતા ફેડરલ કસ્ટડીમાં જવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જશે. આ ઉપરાંત કેટલાક ધારાસભ્ય ICI સાથેના સ્થાનિક જેલના કોન્ટ્રાક્ટ્સ પણ ખતમ કરવા માટે દબાણ કરી રહ્યા છે, જેથી લોકોને કાઉન્ટી જેલમાંથી ફેડરલ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરોમાં મોકલવાની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે. બીજી મહત્વની અપડેટ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર એટલે કે અટકાયતની પ્રથાને પડકારતી કોર્ટની કાર્યવાહી વિશે છે. ઇમિગ્રેશન વકીલો અને માનવ અધિકારી સંસ્થાઓએ અનેક કેસ દાખલ કર્યા હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ, જેમાં દલીલ કરવામાં આવી છે કે ઘણા ઇમિગ્રેન્ટ્સને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વગર ખૂબ જ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે છે. હકીકતમાં કેટલાક લોકોને બોન્ડ હાયરિંગ વગર મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે. હવે ફેડરલ કોર્ટે
સક્રિયપણે તપાસ કરી રહી છે કે શું આટલા લાંબા અટકાયત બંધારણીય અધિકારીઓનું ઉલ્લંઘન કરે છે? જો કોર્ટ ઇમિગ્રેશનની તરફેણમાં ચુકાદો આપે તો સરકાર માટે ઝડપી બોન્ડ હાયરિંગ અને મજબૂત કાયદેસરના રક્ષણો આપવા ફરજિયાત બનશે. આ ફેરફારથી અટકાયતમાં રહેલા લોકો માટે બોન્ડ પર મુક્ત થવું અથવા તો સુપરવિઝન હેઠળ બહાર આવવું ઘણું સરળ બની જશે, જે સમગ્ર દેશની ઇમિગ્રેશન ડિટેન્શન સિસ્ટમને પાયાથી બદલી શકે છે, જે ભારતીયો માટે ખૂબ જ લાભદાયી પણ ગણાય. જો કે આ ન્યાયિક પ્રક્રિયા થોડી ધીમી છે, પણ આ જે સિસ્ટમમાં મોટો સુધારો લાવવા માટેનો એક આશાસ્પદ માર્ગ પણ છે. ત્રીજી મહત્વની આપણે વાત કરીએ તો એ છે કે વર્ષ 2026માં ડ્રીમર્સ અને લાંબા સમયથી રહેતા બિન દસ્તાવેજી ઇમિગ્રેટ્સ માટે કાયમી સુરક્ષા મેળવવાના પ્રયત્ન ફરી તેજ બની ગયા છે. જે લોકો નાનપણમાં અમેરિકા આવ્યા હતા અને અત્યારે ડાકા પ્રોગ્રામનો લાભ લે છે, તેમના માટે હવે કાયમી ઉકેલની માંગ વધી રહી છે. ડાકા અત્યારે માત્ર વર્ક પરમિટ અને કામચલાઉ રક્ષણ આપે છે, પણ કાયદાકીય લડાઈના કારણે તેનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહે છે. હવે મિત્રો, ત્યાં અધિકારીઓ, બિઝનેસ લીડર્સ અને યુનિવર્સિટીઓ સાથે મળીને કાયમી નિવાસી અથવા તો નાગરિકતા તરફ જવાનો રસ્તો બનાવવાની જે દરખાસ્ત મૂકી રહ્યા છે. ભલે અત્યારે કોંગ્રેસ આના પર અંતિમ નિર્ણય પણ ન લીધો હોય, પણ રાષ્ટ્રીય સ્તરે આ ચર્ચા ફરી શરૂ થવાની લાખો ભારતીય લોકો માટે આશાનું કિરણ જાગ્યું છે, જેઓ વર્ષોથી અમેરિકામાં રહીને સ્થિર ભવિષ્ય બનાવવા માંગે છે. ઇમિગ્રેશન કાયદાઓ ખૂબ જ ઝડપીથી બદલાતા રહે છે, એટલે દરેક એનઆરઆઈએ જાણ રાખવી ખૂબ જરૂરી છે. તેથી દરેક નવા વિકાસ સાથે અપડેટ રહેવું તમારા માટે અનિવાર્ય છે. જો તમે આ વિષય પર વધુ જાણકારી માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિત્રો, તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.